ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને સૌરાષ્ટ્ર કચ્છનો સમાવેશ થાય છે. આનો અર્થ એ છે કે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત અમદાવાદ, સુરેન્દ્રનગર અને ખેડામાં ભારે વરસાદની શક્યતા છે. ગુજરાતના દક્ષિણ ભાગમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ છે. IMDએ ચેતવણી આપી છે કે જો 48 કલાક પછી વરસાદની તીવ્રતા ઓછી થાય તો પણ તે પછી પણ સાવચેત રહેવું જરૂરી રહેશે. હવામાન વિભાગના આંકડા દર્શાવે છે કે આ ચોમાસામાં ગુજરાતમાં સામાન્ય કરતાં 23% વધુ વરસાદ પડ્યો છે. ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયામાં જતા પહેલા ચેતવણી આપવામાં આવી છે. આવતીકાલે 9 સપ્ટેમ્બરે કચ્છ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, વલસાડ, નર્મદા સહિત અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ, વડોદરા, ખેડા, સુરેન્દ્રનગર, તાપમ, આણંદ સહિત રાજ્યભરમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 10-14 સપ્ટેમ્બર દરમિયાન વલસાડ, અંબાલાલે આગામી 48 કલાક માટે એલર્ટ આપ્યું છે. તેમણે આગાહી કરી હતી કે આગામી 48 કલાકમાં સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ અને તેજ પવન ફૂંકાશે. ઉત્તર ગુજરાતમાં પાટણ, હારીજ, મહેસાણા, પાલનપુર, સાબરકાંઠામાં વરસાદ પડશે. ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જ્યારે મધ્ય ગુજરાત અને મહીસાગરમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડશે. આમ અંબાલાલ પટેલે આગાહી કરી છે કે અમદાવાદ અને ગાંધીનગર જળબંબાકાર રહેશે.